એક્ઝામ્પલ જે છે એ તમને શોર્ટમાં પૂછાઈ શકે છે, જેમાં આપ્યું છે તમને આર ની વેલ્યુ 0.5 સિગ્મા એક્સ વાય 120 સિગ્મા એક્સ સ્ક્વેર તમને આપ્યો છે 90 અને એસ વાય આપ્યું છે 8 અને આના ઉપરથી તમારે એટલે કે એવું તમને કીધું છે કે જ્યાં એક્સ અને વાય જે છે એ મધ્યકમાંથી લીધેલા વિચલનો છે. તો હવે આપણે શું ગોતવાનું છે? આની જે માહિતી બાકીની જે ખૂટતી માહિતી છે એ ખૂટતી માહિતી એટલે શું છે? આપણો એન જોડકાઓની સંખ્યા તમને અહીંયા ગોતવાની કીધી છે. એન ક્વેશ્ચન માર્ક છે, એન તમારે ગોતવાનો, જોડકાઓની સંખ્યા ઇટ મીન્સ એન તમને જોડકાની સંખ્યામાં એટલે કે એન માં ગોતવાનું રહેશે. તો જે વસ્તુ આપણી પાસે હાજર હોય ને એનું સૂત્ર મૂકી દેવાય. અહીંયા આપણે પેલું સીધી રીતનું અથવા તો તમને અહીંયા એવું કહી જ દીધું છે કે મધ્યકમાંથી લીધેલા વિચલનની રીત છે, બરાબર. એક્સ અને વાય જે છે એ મધ્યકમાંથી લીધેલા વિચલનો છે, એટલે તો તમે એક્સ અને વાય પેલું મધ્યકમાંથી જે લીધેલું છે એ સૂત્ર યુઝ કરી શકો છો કે xi - x બાર * yi - y બાર વાળું, બરાબર. તો હવે એવો ક્વેશ્ચન માર્ક થાય કઈ વસ્તુ કઈ છે, એટલે કોને શું નામ આપવું તમારે એ ક્વેશ્ચન માર્ક થાય. તો એ ક્વેશ્ચન માર્ક માટે થોડીક સહેલી રીત કરીએ, થોડુંક સમજીએ. તો કે અહીંયા આપણને એવું કીધું છે એક્સ ને વાય જે છે એ મધ્યકમાંથી લીધેલો વિચલન છે, એટલે કે એક્સ બરાબર તમે એવું કહી શકો ને કે x - x બાર અને વાય માટે એવું કહી શકો કે y - y બાર. ક્લિયર? તો જ્યાં x છે ત્યાં તમે આવું કંઈક યુઝ કરી શકો, રાઈટ. જ્યાં x છે ત્યાં તમે આવું કંઈક એટલે કે આ જે પદ છે ને તમે મૂકી શકો. તો અહીંયા તમને એ પૂછે સિગ્મા એક્સ વાય, તો હું કાંઈ નથી કરતી. સિગ્મા એક્સ વાય જે છે તો તમને સમજ માટે સિગ્મા એક્સ વાય બરાબર શું કહેવાશે? સિગ્મા એઝ ઇટ ઇઝ આ જે એક્સ છે એના બદલે હું લઉં છું એક્સ - એક્સ બાર મૂકું છું. આ જે વાય અહીંયા છે એના બદલે લઉં છું વાય - વાય બાર. તો સિગ્મા એક્સ વાય બરાબર સિગ્મા xi - x બાર * yi - y બાર, જે કેટલું છે તમારી પાસે 120. ક્લિયર? નેક્સ્ટ હવે તમને આપ્યું છે એક્સ સ્ક્વેર એટલે કે સિગ્મા એક્સ સ્ક્વેર. તો સિગ્માનો સિગ્મા જ્યાં એક્સ છે એના બદલે હું એક્સ બાર મૂકી દઉં છું, નાખા કૌંસનો વર્ગ કરી દીધો, તો એ છે તમારી પાસે 90. હવે એસ વાય આપ્યું છે તો હવે એસ વાય માં તો કંઈ નથી, એસ વાય એઝ ઇટ ઇઝ કેટલું જ રહેશે 8, બરાબર. ત્યાં તો બીજું કંઈ કરવાની એવું જરૂર નથી. તો હવે શું કરશો? કંઈક કરવાનું એટલે એક્ઝામ્પલની વાત છે, ફોર્મ્યુલા લખવાની. તો કે આર બરાબર આપણી પાસે મધ્યકમાંથી લીધા વિચલનનો સૂત્ર એવું કંઈક છે સિગ્મા x - x બાર * y - y બાર ના છેદમાં n * sx * sy. આવું કંઈક સૂત્ર છે આપણી પાસે. તો હવે સૂત્રમાં કિંમત મૂકીએ, જે બોલ્યું એ જ લખો. આર ની વેલ્યુ તમારી પાસે અવેલેબલ છે, કેટલી છે? 0.5. આર બરાબર ઉપર હેડિંગમાં કેટલા અંશમાં કેટલા આવશે? 120. એન તમારી પાસે છે નહીં, sx છે નહીં ને sy આપ્યું છે તમને 8. તો હવે અહીંયા કંઈક છેદ ઉડતા હોય એટલે છેદ શું કરી દેવાના? ઉડાડી દેવાના. તો કે 120 અને 8 નું ડિવિઝન કરો ને તો તમારી પાસે 15 આવે અહીંયા. તો અહીંયા 0.5 બરાબર હવે અહીંયા કેટલા બચ્યા? 15 ના છેદમાં sx. હવે આ 8 તો નીકળી ગયા, આ n જે અહીંયા ભાગાકારમાં છે એને આ બાજુ લઈ લઉં છું એટલે શું થઈ ગયું? એ ગુણાકારમાં આવી ગયા. અહીંયા ભાગાકારમાં છે, આ બાજુ આવે એટલે શું થઈ ગયું? ગુણાકારમાં આવી ગયું. એક કામ કરી, બરાબર. તો હવેનું નેક્સ્ટ સ્ટેપ શું કરીએ? આ 5 અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ક્યાં આવી જશે? ભાગાકારમાં આવી જશે. એટલે n * sx બરાબર 15 ના છેદમાં 0.5. અગર આ સ્ટેપ તમારે ના કરવું હોય તો એક સ્ટેપમાં બધું કરી શકાય છે. n અને sx ને અહીંયા કરતા બનાવી દઈએ એટલે n
ઇન્ટુ એસએક્સ બરાબર અહીંયા બચ્યા 15 અને આ 5 અહીંયા હતા જે નીચે આવી ગયા. આ બંનેનો મતલબ એક જ થયો. આ એક એક્સ્ટ્રા સ્ટેપ મેં મૂક્યું તમને સમજ માટે. અગર આ બે સ્ટેપને કમ્બાઇન્ડ કરી દો તો આવું બને. ક્લિયર? હવે નેક્સ્ટ તો કે આપણી પાસે આટલી વસ્તુ, હવે આટલું સાદું રૂપ આવ્યું. હવે આ સાદું રૂપને ક્યાં વાપરવું, એટલે શું કરવાનું? તો કે 15 ભાગાકારમાં 0.5 કરવાથી કઈ આવે? તો કે હા, કેટલા? તો કે 30. તો હવે 30 જે છે એને આપણે ઉપયોગ કરશું. પણ આપણું જે એસએક્સ છે, એસએક્સ મેળવવા માટેનું કંઈક આપણી પાસે સૂત્ર છે. એસએક્સ તમે આમ મેળવો છો કે એસએક્સ બરાબર √σ(x - x⁻² અપોન n. તો અહીંયા જે એસએક્સ છે એટલે કે અહીંયા જે એસએક્સ જે છે એના બદલે હું આ મૂકી દઉં, કારણ કે બંને ઇક્વલ છે. તો આના બદલે આ કે આના બદલે આ મૂકી શકાય. તો એને મૂકી દઈએ. છેદમાં n બરાબર 15 ભાગાકારમાં 0.5 એટલે કેટલા થયા? એ 30. તો હવે તો આપણી પાસે આ જે રકમ છે ને, આટલું જે સ્ટેપ છે ને, એનું બી આપણી પાસે આન્સર છે. ક્યાં છે? તો કે અહીંયા ફ્રન્ટ પેજમાં લખ્યું આપણે σxi - x²² કેટલા છે? 90. તો ત્યાં લખી દઈએ 90. તો કે n એઝ ઇટ ઇઝ √ ત્યાં એના બદલે 90 લખો અને છેદમાં n ને એમ રાખો અને બરાબર 30. હવે આનાથી આગળ સ્ટેપ વધે એમ નથી. તો હવે અહીંયા બંને બાજુ અગર જો આપણે વર્ગ લઈ લઈને તો આપણું કામ જે છે એ સહેલું થઈ જાય. બંને બાજુ શું લેવાનો છે? વર્ગ લેતા. તો અહીંયા વર્ગ લ્યો એટલે n નો વર્ગ કરો તો શું બન્યું? n². અહીંયા જે 90 છે એનો તમે વર્ગ કરો એટલે કે અહીંયા વર્ગમૂળ છે, એનો વર્ગ કરો એટલે વર્ગમૂળ શું થઈ જશે? દૂર થઈ જશે. આજે આખું સ્ટેપ છે ને જે એમાં આનો વર્ગ કરો તો એનું વર્ગમૂળ શું થઈ જાય? દૂર થઈ જાય. તો n² છેદમાં n² ઇન્ટુ 90 છેદમાં n બરાબર 300 નો વર્ગ કરો. 300 નો વર્ગ કેટલો થશે? 900 થશે. ક્લિયર? તો હવે આ 2 n છે, આ 1 n છે, એટલે 1 n અહીંથી ગયો ને 1 n આ ગયો, એટલે એ n નું કામ શું થઈ ગયું? પૂરું થઈ ગયું. તો અહીંયા હવે 1 n વધે. તો આ 900 જે છે એ એઝ ઇટ ઇઝ રાખવું. અહીંયા જે 90 છે એ અહીંયા ગુણાકારમાં છે, છેદમાં આવ્યા તો ભાગાકારમાં થઈ જાય. તો લાસ્ટ 1 આપણી n ની વેલ્યુ એટલે જોડકા મળ્યા આપણને 10. ફરી એકવાર કહી દઉં તમને. સૂત્રમાં કિંમત મૂકી, સૂત્રમાં કિંમત મૂકીને અહીંયા છેદ ઉડાડ્યા એટલે કે 15 × 8 120 થાય. અને આને કરતા કરી અને n અને x જે છેદમાં છે આ બાજુ આવે તો ગુણાકાર મેઇન એટલે કે કરતા તરીકે આવી ગયા, એટલે કે ભાગાકાર મેઇન અંશમાં આવી જાય. ઇન શોર્ટમાં તો કે n × sx બરાબર અહીંયા 15 અને અહીંયા છેદમાં આવે શું બચશે? અહીંયા ગુણાકારમાં છે, અહીંયા આવી ગયું 0.5 તો ભાગાકારમાં થઈ ગયા. હવે જ્યાં sx છે એના બદલે શું મૂકવું છે? √ x - x² છેદમાં n મૂકીએ છીએ. તો sx ના બદલે એટલું સ્ટેપ મૂકતા, આખું આ સ્ટેપ મૂકતા આપણને આવું કંઈક મળે છે. બીજું કંઈ જ નથી કરતા, જસ્ટ sx ની બદલે આખું આ પદ ઉચકાવીને મૂકી દીધું છે. હવે આપણી પાસે આની વેલ્યુ જે છે σx - x² ની વેલ્યુ જે છે એ આપણી પાસે 90 જે આપણે આગળ ગોતેલી છે. તો આ બે પદ આ જે x - x² છે એના બદલે 90 મૂક્યા, n ને એમનેમ રેખા અને એઝ ઇટ ઇઝ વર્ગમૂળ એમનેમ રહેશે અને 30 લીધા. હવે આપણી પાસે કોઈ ઓપ્શન નથી તો બંને બાજુ શું લઈ લીધા? વર્ગ લઈ લીધા. માટે અહીંયા વર્ગ આવ્યો બરાબર નહીં, બરાબર નહીં આ બાજુ વર્ગ આવ્યો. તો અથવા તો એવું, હા
જો તમને ના સમજ પડે કે અહીંનો વર્ગ લીધો તો માટે આનું વર્ગમૂળ કરતા દૂર થયું, આ બાજુ વર્ગ હોય ને તો સામેનું વર્ગમૂળ જ્યારે હોય ને તો એ વર્ગમૂળ શું થઈ જાય? દૂર થઈ જાય. વર્ગમૂળ દૂર થાય. તો વર્ગમૂળમાં આટલું જ સ્ટેપ છે. તો એ વર્ગમૂળ આને જ ધ્યાનમાં લે છે. તો વર્ગમૂળ શું થઈ ગયું? દૂર થઈ ગયું. તો n ઉપર કોઈ વર્ગમૂળ નથી, તો માટે એ શું બચ્યું? n નો n² થઈ ગયો વર્ગ લેતા. આ જે છે એનું વર્ગમૂળ શું થઈ ગયું? હવે દૂર થઈ ગયું. તો 90/n અને 300 નો વર્ગ કર્યો એટલે શું આવ્યું? 900. જો ના યાદ રહે તો એટલે બંને બાજુ વર્ગ લેતા, અથવા તો એક બાજુ જો વર્ગ લેવો હોય ને તો સામેની બાજુનું વર્ગમૂળ દૂર થાય. એવું આપણે s અને s² માં કરીએ છીએ, રાઈટ? પ્રમાણિત વિચલન અને વિચરણમાં આપણે એવું જ કંઈક કરીએ છીએ. સામે સામે વર્ગ લ્યો તો એક બાજુ વર્ગમૂળ હોય એ જતું રહે. જેમ એમાં કરીએ છીએ એ જ પ્રોસેસ અહીંયા કરી છે. બાકી નવી અહીંયા કંઈ છે નહીં. અહીંયા તો કે આ 2 વખત n છે, આ 1 વખત n છે, અંશમાં અને છેદમાં છે તો એક n શું થઈ ગયા? કેન્સલ થઈ ગયા. અહીંયા 900 અંશમાં છે, આ 90 જે છે એ અંશમાં છે, આ બાજુ બરાબર ને આવ્યા તો છેદમાં થઈ ગયા, તો 90 થઈ ગયા. 900 ડિવિઝનમાં 9 એટલે n ની વેલ્યુ આવી આપણી પાસે 10. ક્લિયર? નેક્સ્ટ વન આપણો જે એક્ઝામ્પલ છે એ બી આવો શોર્ટ મેથડને રિલેટેડ જ છે, જેમાં પણ એના જ ગોતવાનો છે. તો એ એક્ઝામ્પલ કરીએ. એક એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપીશું થોડુંક સમજાવીને. નેક્સ્ટ વન એક્ઝામ્પલમાં તમને એવું કહેવામાં આવ્યું છે કે એક દ્વિચલ સમષ્ટિમાંથી લીધેલા નિદર્શ માટે 2 ચલ x અને y વચ્ચેનો સહસંબંધાંક 0.6 છે. એક દ્વિચલ સમષ્ટિમાંથી લીધેલા નિદર્શ માટે 2 ચલ x અને y વચ્ચેનો સહસંબંધાંક કેટલો છે? 0.6 છે. અને તેનો સંભવિત દોષ 0.5396 મળે છે. તો તે પરથી નિદર્શમાં જોડકાની સંખ્યા શોધો. સમષ્ટિમાં 2 ચલ વચ્ચે સહસંબંધાંકની સીમાઓ પણ શોધો. આપણે સીમા શોધવાની છે. સીમા આપણે પહેલે એકવાર કહી હતી પ્લસ ઓર માઇનસ, એક વખત પ્લસ કરવાનું, એક વખત માઇનસ કરવાનું. તો હવે આ એક્ઝામ્પલ જોઈએ. તો આપણી પાસે શું અવેલેબલ છે? કઈ વસ્તુ અવેલેબલ છે? તો કે આપણને જસ્ટ x અને y વચ્ચેનો જે સહસંબંધાંક છે એટલે કે r આપ્યો છે એ r અવેલેબલ છે. r જે છે એ છે 0.6. હવે એની સીમાઓ શોધવાની કીધી છે અને સાથે સાથે શું આપ્યું છે? સંભવિત દોષ. સંભવિત દોષ આપણને આપ્યો છે 0.05396. તો જે આપ્યું હોય એનું સૂત્ર મૂકવાનું. તો આપણી પાસે સંભવિત દોષનું સૂત્ર છે. સંભવિત દોષ બરાબર 0.6745. આપણે વાત થઈ હતી કે આ ગોખી જ લેવાની છે, જેમ તમે પાઈની વેલ્યુ ગોખો છો, યાદ કરો છો એમ. 0.6745 કૌંસમાં 1 - r² ના છેદમાં √n. ક્લિયર? તો સંભવિત દોષ જે છે, જે વસ્તુ તમારી પાસે છે એની કિંમત મૂકો. ડાયરેક્ટ 0.6 નો સ્ક્વેર કરી દઉં છું 0.36. આપણી પાસે n નથી, આપણે n ને જ ગોતવાના છે. પ્રાપ્તાંકોની સંખ્યા જ ગોતવાની છે, બરાબર? એટલે કે જોડકા ગોતવાના છે. જોડકા કે પ્રાપ્તાંકોની સંખ્યા કે બંને શું થઈ ગયું? એક જ. n આ બાજુ છે, આ બાજુ લઈ જાઓ તો ક્યાં આવી ગયું? એ અંશમાં આવી ગયું એટલે કરતા બની ગયું. 1 માંથી 0.36 ને લેસ કરો તો શું આવે? 0.64. આ ભાગાકાર, સોરી, આ ગુણાકારમાં છે, આ બાજુ આવી જાય તો શું આવે? ભાગાકારમાં આવી જાય. તો હવે આનાથી આગળ સાદું રૂપ આપતા તો તમને આવડે જ. આ બંનેનો ગુણાકાર કરો, મલ્ટિફિકેશન કરો, બરાબર? તો આન્સર, સોરી, ડિવિઝન કરો, બંનેનું મલ્ટિફિકેશન કરો, પછી આ જે આન્સર આવે એનું ડિવિઝન કરો તો એ આન્સર 8. જો ઓલામાં જેમ કર્યું તું આગળ એમ જ એકનું સામે વર્ગમૂળ દૂર કરતા હોય તો સામેનો શું કરી દેવાનો? વર્ગ કરી દેવાનો.
તો જેમ એમાં કરો છો એમ જ. તો 8નો વર્ગ કરો તો 8 8 64, તો n બરાબર કેટલા થયા? 64. હવે તમને સીમા મેળવવાની કીધી છે. સીમા એટલે તો કે આપણે એવી વાત થઈ હતી કે એકવાર શું કરી દેવાનું? પ્લસ કરી દેવાનું. એકવાર શું કરી દેવાનું? માઇનસ કરી દેવાનું. શું પ્લસ કરવાનું? શું માઇનસ કરવાનું? તો કે r પ્લસ ઓર માઇનસ PE એટલે સંભવિત દોષ. તો કે r છે તમારો 0.6 પ્લસ ઓર માઇનસ સંભવિત દોષ તમારો છે 0.054 જે તમને અહીંયા આગળ મળ્યા. રાઈટ, 0.054 અહીંયા તમારે આગળ મળ્યા. ઇટ મીન્સ અહીંયા જે તમને આપી દીધો છે ઓલરેડી. અહીંયા 9 છે માટે અહીંયા 53 ના બદલે શું કરી દીધા છે? 54 કરી દીધા છે. અગર તમે 53 લ્યો તો બી ઠીક છે. થોડોક એવો પોઈન્ટમાં માઇનોર એવો ચેન્જીસ રહેશે. એકવાર 0.6 માં 0.054 ને પ્લસ કરો અને એકવાર એને શું કરી દો? માઇનસ કરી દો. 0.6 માં 0.054 ને પ્લસ કરવાથી શું આન્સર આવે છે? અહીંયા હું સાઈડમાં લખું છું. અગર પ્લસ કરશો તો 0.654 આવે છે. અગર માઇનસ કરશો તો 0.546 આવે છે. તો આપણે વાત થઈ હતી સીમા કઈ લખાય? કઈ રીતે લખાય? તો કે જે માઇનસ હોય ને એને ક્યાં લખવાનું? પહેલા લખવાનું. તો કે 0.546 થી 0.654 આ બંને વચ્ચે સંબંધ હોવો જોઈએ. એટલે કે સહસંબંધાંક આ બંને વચ્ચેનો સંબંધ હોવો જોઈએ. બરાબર, આ એક્ઝામ્પલ અહીંયા પૂરું. નેક્સ્ટ એક્ઝામ્પલ છે જેમાં તમને r ની વેલ્યુ તમારે મેળવવાની છે. એ એક્ઝામ્પલ છે કે એક દ્વિચલ નિદર્શનના 10 અવલોકનની જોડ માટે 10 અવલોકનની જોડ માટે નીચે મુજબની માહિતી મળી છે. આના ઉપરથી નિર્ણાયકતાનો આંક શોધો. જો નિર્ણાયકતાનો આંક ઇટ મીન્સ ઈ બને તમારો કેપિટલ R. બરાબર, અને કેપિટલ R તમને કઈ રીતના મળે? તો કે સ્મોલ r નો તમે સ્ક્વેર કરો ને તો એનાથી તમને કેપિટલ R મળે. તો તમને વેલ્યુ આપી છે x બાર બરાબર 21 છે, y બાર બરાબર 22 છે, સિગ્મા xy બરાબર 4220. x નું વિચરણ આપ્યું છે. વિચરણ છે, વિચલન નથી. વિચરણ છે 100 અને y નું વિચરણ આપ્યું છે 144. હવે આ માહિતી ઉપરથી તમારે r ગોતવાનો છે, એટલે કે કેપિટલ R ગોતવાનો. તો એના માટે આપણી પાસે સ્મોલ r નું સૂત્ર મૂકી દો. સ્મોલ r નો જે આન્સર આવે એનો સ્ક્વેર કરી દેશું. ક્લિયર? તો કે આપણી પાસે સૂત્ર છે r બરાબર સિગ્મા xy માઇનસ n x બાર y બાર ના છેદમાં n ઇન્ટુ sx ઇન્ટુ sy. તો સિગ્મા xy આપણને ઓલરેડી આપ્યો જ છે 4220 માઇનસ n આપ્યો છે આપણને. તો કે હા 10 અવલોકનની જોડ કીધી છે એટલે n x બાર છે 21, y બાર છે 22 છેદમાં n એટલે 10 ઇન્ટુ sx એટલે 100 થશે ને? નહીં થાય, વિચરણ છે ને આપણે શું ઇટ મીન્સ આને કહેવાય s સ્ક્વેર y અને આને કહેવાય s સ્ક્વેર x. તો સામે શું કરવાનું? એનું વર્ગમૂળ દૂર કરી દેવાનું. તો 10 વિચરણ છે, વિચલન કરવું હોય તો કેટલા થઈ જાય? 10. 144 છે, 144 નું વર્ગમૂળ દૂર કરો શું થઈ ગયું? 12. તો 4220 એઝ ઇટ ઇઝ જે છે એ રહેશે માંથી 10 ગુણ્યા 21 ગુણ્યા 22. કેટલો આન્સર આવ્યો?
4620 ના છેદમાં 10 ગુણ્યા 10 ગુણ્યા 12 એટલે કે 1200. 4220 માંથી 4620 ને બાદ કરો તો આન્સર આવ્યો -400. -400 ના છેદમાં ડિવિઝનમાં 1200 કરો. આન્સર તમને આવે છે -0.33. આ જે છે એ કોની વેલ્યુ મળી તમને? આર ની વેલ્યુ મળી. આર કઈ રીતના મળશે? તો કે સ્મોલ આર નો સ્ક્વેર કરવાથી, તો કે 0.33 ગુણ્યા 0.33 કરવાથી તમને એનો સ્ક્વેર આર મળશે. તો એ છે 0.1089. સિમ્પલ એવો એક્ઝામ્પલ આપણો. ક્લિયર?